સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? આપ સર્વને સવારની સલામ. ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આપ નિયમિત રીતે અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાવ છો, તેથી અમને ખૂબ જ આનંદ થાય છે. બાઇબલના વચનો ઈશ્વર પ્રેરિત છે. તે આપણને જીવન જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તે આપણા વિશ્વાસને મજબૂત કરે છે અને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા સહાય કરે છે. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી યાકૂબના પત્રના આધારે વિશ્વાસમાં આગળ વધવા વિશે શીખી રહ્યા છીએ. આજે આપણે જગીક બાબતો વિશે જોવા માંગીએ છીએ. આ જગીક બાબતોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તે તો એવી બાબતો છે જે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. તેથી માણસે જગીકતામાંથી અલગ થઈને ખ્રિસ્ત પરના વિશ્વાસથી નવસર્જન પામવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ ઈશ્વર પિતા પાસે જઈને વિસામો પામી શકે છે અને જગીક બાબતોથી બચવા માટે ઈશ્વર પાસે જવું જરૂરનું છે. આ વિષયને સમજવા આપણે આજે યાકૂબ 4:1-5 વચનોનો અભ્યાસ કરીશું. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય દર્શક મિત્રો, સૌપ્રથમ આપ સર્વને પ્રેમભરી કુશળતા પાઠવું છું. આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો તે બદલ આભાર પણ માનું છું. વહાલા દર્શક મિત્રો, યાકૂબના પત્રનો અભ્યાસ કરતાં કરતાં આજે આપણે 4થા અધ્યાયમાં પહોંચી ગયા છીએ. આ અધ્યાયમાં યાકૂબ ખૂબ મહત્ત્વના પ્રશ્નો વિશે કહે છે. સાંસારિક બાબતો અથવા જગીક બાબતો શું છે? વિશ્વાસી માણસ શૈતાનનો સામનો કઈ રીતે કરી શકે? તમારું જીવન કેવું છે? આ સર્વ પ્રશ્નો આ વિષયમાં આવરી લેવાશે. વહાલા દર્શકો, સાંસારિક બાબતો શું છે? મિત્રો, મને લાગે છે તમારા દરેકના ઉત્તરો અલગ અલગ હશે. કોઈ કહેશે કે સાંસારિકતા તમે કોઈ મનોરંજનમાં ભાગ લો કે તેને માણો તેના જેવી બાબત છે. તમે કેવા પ્રકારના ચલચિત્ર કે મૂવી જુઓ છો? શું તમે નાચગાન કરો છો? શું તમે દારૂ પીવો છો? તો આવી બાબતોને કેટલાક લોકો સાંસારિકતા કહે છે. પણ યાકૂબ તેઓની સાથે સહમત નહીં થાય. ભલા મિત્રો, બીજા કહેશે કે સાંસારિકતા એટલે તમે કેવા પ્રકારના લોકો સાથે ચાલો છો અને તમારી આજુબાજુ રહેતા જૂથો અને મિત્રોની સંગત. જો તમે દુનિયાવી ટોળામાં છો અને આ બધી બાબતોમાં સામેલ છો તો તમે સાંસારિક છો અથવા દુનિયાવી છો. પણ યાકૂબની દ્રષ્ટિએ આ જવાબ પણ ખોટો છે. વહાલા દર્શકો, બીજા કોઈ કહેશે કે તમે જગતના લોકો સાથે જે વાતચીત કે ચર્ચામાં જોડાવ છો તે સાંસારિકતા છે. તમને પ્રભુની સ્તુતિ થાવ, હાલેલુયા વગેરે શબ્દો આવડવા જ જોઈએ. તેઓના માટે જગીક વાતચીત કે વાદ વિવાદ અને શબ્દો એ જગીકપણું છે. પણ યાકૂબ આ જવાબમાં પણ તમને નાપાસ જાહેર કરી શકે છે. મિત્રો, બીજા કોઈ કહેશે કે કામ ધંધા, વેપાર ધંધા અને પૈસા કમાવવામાં મશગુલ રહેવું
અને ભજન સેવામાં જવાનું ટાળવું એવું જે કરે છે તે સાંસારિક વ્યક્તિ છે. પણ હજી યાકૂબની પરીક્ષામાં તમે નાપાસ છો. ભાલા મિત્રો, કોઈ કહેશે પ્રભુ મંદિરની પ્રવૃત્તિઓ તરફ ધ્યાન ન આપવું અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સમય ન ફાળવવો, પણ રમતગમત, હરીફાઈ અને પોતાના શોખની વૃત્તિઓમાં સમય પસાર કરવો તે સાંસારિકતા છે. પણ આ સર્વ વાતો જગીકપણું, દુન્યવીપણું, સાંસારિકતા નથી. ભલા દર્શક મિત્રો, આ બધી બાબતો કાર્યો કે દેહના પાપ છે, જગતના નહીં. તેથી બધા જવાબો ખરા નથી. કદાચ તેમને સાંસારિકતાના રોગના લક્ષણો કહી શકાય. કોઈ રોગના લક્ષણોથી મરી જવાતું નથી, પણ રોગથી મરી જવાય છે. જે ખરી સમસ્યા છે તેના તે ફક્ત પુરાવા છે, પણ સમસ્યા ઘણી ઊંડી છે. એક પ્રભુ મંદિરની ઘડિયાળ તેની ખામીને લીધે બરાબર સમય દર્શાવતી ન હતી. તેથી એક સભાજને એકવાર તેની નીચે લખી દીધું, હાથનો વાંક કાઢશો નહીં, મુશ્કેલી ખૂબ જ જુદી છે. આપણા જીવનમાં પણ આપણે આવી સમજણ રાખવાની છે. આપણે જે સાંસારિકપણું સમજીએ છીએ તે તો ફક્ત ઘડિયાળના હાથો એટલે કાંટા જ છે. ખરી મુશ્કેલી વધુ ઊંડાણમાં રહેલી છે. ભાલા દર્શક મિત્રો, વિલિયમ નામના એક ખ્રિસ્તી નવલકથાકાર પોતાની નવલકથામાં નેપોલિયન બોનાપાર્ટના યુદ્ધોની પાશ્ચાત્ય ભૂમિકા અને જગત વિશે લખે છે. તે એવા ચરિત્રો રજૂ કરે છે કે જે નબળાઈઓ, ખામીઓ, હલકાપણું, ઝઘડા અને ઈર્ષાથી ભરેલા હતા. કોઈકે લેખકને પૂછ્યું, તમારી નવલકથામાં અજાયબ મહાન શૂરવીરોની વાતો કેમ નથી? વિલિયમ નવલકથાકારે પ્રત્યુત્તર આપ્યો, હું કુદરત તરફ અરીસો ધરું છું અને મને માનવજાતમાં શૂરવીરો દેખાતા નથી. તેઓ હલકી બાબતો, ઝઘડા અને પાપથી ભરેલા હોય છે. આ નવલકથાના અંતમાં લેખક એક મોટી વાત કરે છે, બાળકો આવો, આપણી પેટી અને કઠપૂતળીઓ બંધ કરીએ, કેમ કે આપણું નાટક ભજવાઈ ગયું છે. શેક્સપિયરે કહ્યું છે, માણસ સ્ટેજ ઉપર પોતાનો સમય ગર્વથી બોલવા અને ચાલવામાં કાઢે છે. માણસ જગીકપણાથી ભરેલો છે. ભાલા મિત્રો, ડૉક્ટર થોમસ નામના વ્યક્તિ પાસે એક માણસે આવીને પૂછ્યું, શું તમને એવું નથી લાગતું કે જગત આજે વિશ્વાસી બની રહ્યું છે? મિત્રો, ડૉક્ટર થોમસે કહ્યું, ના ના ના, મને લાગે છે કે તે સાચું નથી. જગત આજે થોડુંક મંડળી જેવું બની રહ્યું છે, પણ મને લાગે છે કે મંડળી મોટા પ્રમાણમાં દુન્યવી બની રહી છે. મિત્રો, બીજા વિશ્વયુદ્ધથી માંડીને મંડળી અને જગત વચ્ચેની અલગતા ખતમ થઈ ગઈ છે. તેથી વિશ્વયુદ્ધ પછી તો વિશ્વમાં ટેલિવિઝન, અંધાધૂંધી, અનૈતિકતા તથા તરુણોની ગુનાખોરી, હિપ્પીવાદ અને ડ્રગ્સના સેવન દ્વારા નશાખોરી તથા અસ્તિત્વવાદ, તત્વજ્ઞાન વગેરે વગેરે પ્રવેશી ગયા. એ બધાના પ્રવાહમાં જગતથી જે જુદાપણાની દિવાલ હતી તે તૂટી પડી અને મંડળી જગતના પ્રવાહમાં ભળી ગઈ. ભાલા દર્શકો, હવે સાંસારિક બાબતો શું છે? તે પ્રશ્નનો કોઈ સરળ ઉત્તર નથી. પણ સંત યાકૂબ
તેના પત્રમાં આપણને તેના ચોક્કસ જવાબ આપે છે. ભલા દર્શક મિત્રો, સંત યાકૂબ કહે છે કે જગીકપણું એટલે ઝઘડો અને ઈર્ષા. તેનો વિચાર જાણવા આપણે 3 અધ્યાયમાં જઈએ. વાલા મિત્રો, યાકૂબ 3 અને 13 લખ્યું છે, તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તે તો જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. યાકૂબના શિક્ષણમાં વિશ્વાસ મુખ્ય બાબત છે અને બાકીના પસંદ કરેલા વિષયો વિશ્વાસ સાથે જોડાયેલા છે. વિશ્વાસના કૃત્યો નમ્રતા લાવે છે. પછી તે કહે છે, પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. જે 3 અધ્યાય 17મી કલમમાં છે. અહીં નમ્રતા એટલે આધીનતાની વાત છે. વાલા દર્શક મિત્રો, યાકૂબ 3 અને 16 લખ્યું છે, કેમ કે જ્યાં અદેખાય તથા સ્વાર્થ છે ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. આ જ જગીકપણું છે. મંડળીમાં આ જગીકપણાએ પંથો, ફાંટા, વિભાગો, ભાગલા અને પક્ષો ઉત્પન્ન કર્યા છે. મંડળીમાં હરીફાઈ અને ઈર્ષાનો આત્મા છે. આગલી કલમમાં સંત યાકૂબ તેને દુનિયાવી કહે છે. તે દુનિયા સાથે સંકળાયેલું અને વિષયી છે. ભાવના, લાગણીઓ, માનસિકતા સાથેનું છે. તે શૈતાની છે. તે ખૂબ જ ભયંકર છે. વાલા દર્શક મિત્રો, હવે આપણે સંત યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય 1લી કલમને વાંચીએ. તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં? મિત્રો, આ જગતમાં ઈર્ષા અને ઝઘડા શું પેદા કરે છે? તેઓ ગૂંચવડો અને દરેક દુષ્કર્મ ઊભા કરે છે. લડાઈ એટલે દેશો વચ્ચેના ઝઘડા છે. ઝઘડા એટલે નાના જૂથો કે મંડળીમાંની નાની નાની લડાઈઓ છે. અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં. દરેકને પોતાની ઈચ્છા મુજબ કરવું હોય છે. માનસિક અને દૈહિક આનંદ પ્રમોદની વાત આ છે. આપણા અવયવો શરીરના સંતોષ માટે જે સંઘર્ષ કરે છે તેની વાત છે. તેનાથી લડાઈ ઝઘડા થાય છે, કેમ કે દેહ અને મન ધરાતા નથી. વાલા દર્શક મિત્રો, સંત યાકૂબનો પત્ર 4થો અધ્યાય અને 2જી કલમમાં લખ્યું છે, તમે કુઈચ્છા રાખો છો પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો અને લોભ રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી. તમે લડાઈ ટંટો કરો છો પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી. વાલા દર્શક મિત્રો, સંત યાકૂબ સ્પષ્ટ જણાવે છે કે સ્વાર્થી ઈચ્છાઓ ઝઘડા કરાવે છે. લડાઈનો આ આત્મા જ સાંસારિકતા છે. તે ખ્રિસ્તી ધ્યેય અનુસાર નથી. આ બાબતો આપણો જૂનો સ્વભાવ રજૂ કરે છે. તેથી જ માણસનું ખ્રિસ્ત પરના વિશ્વાસથી નવસર્જન પામવું જોઈએ અને તેનામાં પવિત્ર આત્માનો વસવાટ હોવો જોઈએ. વાલા મિત્રો, અહીં સંત યાકૂબ જગતના આત્માનું વર્ણન કરે છે. જ્યારે જગતનો આત્મા મંડળીમાં પ્રવેશ કરે છે ત્યારે મંડળી સાંસારિક બની જાય છે. બહારના દેશો વચ્ચે થતા યુદ્ધોની આપણે ચર્ચા કરીએ છીએ, પણ કેટલીક મંડળીઓમાં અને કેટલાક લોકોના હૃદયમાં જે યુદ્ધો અથવા લડાઈ ઝઘડા છે તે સૌથી ખરાબ છે.
વેપાર ધંધાઓમાં ગળાકાપ સ્પર્ધાઓ છે, તે પણ જગીકપણું છે. રાજકીય પક્ષોમાં પણ ઝઘડા, વેરભાવ અને ગૂંચવડા વિશે આપણે રોજે રોજ સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. સમાજમાં પણ આગેવાનીની બાબતમાં અને લાભો પામવાની બાબતોના ઝઘડા અને બીજાને નીચા પાડવાની પ્રવૃત્તિઓ જોવા મળે છે. કેટલાક પડોશીઓ મધ્યે પણ એકબીજા સાથે બોલવાના સંબંધ નથી હોતા. આપણા કુટુંબોમાં પણ પતિ પત્ની, ભાઈ બહેન અને સગાઓમાં ઝઘડા થતા રોજ સાંભળીએ અને અનુભવીએ છીએ. આ ઝઘડાનો આત્મા દરેક જગ્યાએ પ્રવેશે છે. પ્રિય મિત્ર, આ જ સાંસારિકતા છે. અહીં લખ્યું છે, તમારી પાસે કંઈ નથી કેમ કે તમે માંગતા નથી. વાલા મિત્રો, આપણી ઈચ્છા અને માંગણીઓ પ્રાર્થના દ્વારા પ્રભુ પાસે લઈ જવી જોઈએ અને પછી ઈશ્વરનો પ્રત્યુત્તર આપણે સ્વીકારવો જોઈએ. પણ સાંસારિકતા માટે શું ઉપાય છે? તે તો પ્રાર્થના છે, જે ઈશ્વર પરનો ભરોસો અને વિશ્વાસ છે. સંત યોહાન તેને આ રીતે રજૂ કરે છે. 1 યોહાન 5 અને 4 લખ્યું છે, કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે, અને જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. તેનો અર્થ એ છે કે ઈશ્વર પર પૂરેપૂરો ભરોસો કરવો, તેમની પાસે પ્રાર્થનામાં નમવું અને તમારા હૃદયમાં જે કંઈ છે તે તેમને સોંપી દેવું. જ્યારે તમને લાગે કે તમારા હૃદયમાં ઈર્ષા કે ઝઘડો છે, ત્યારે તેના વિશે ઈશ્વરને વાત કરો. આપણે પ્રભુની આગળ આપણે કેટલા સારા છીએ તે કહેવા જઈએ છીએ. એમ સારા છોકરા છીએ માટે ઈશ્વર પિતાએ અમને સારા વાના આપવા જોઈએ, એમ આપણે સમજીએ છીએ. પ્રિય મિત્ર, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ આપણે યોગ્ય બનવાનું છે. મધ્યયુગના એક મહાન સંત એવું કહે છે, જેમ કોઈ પ્રિય મિત્ર આગળ આપણે હૃદય ખોલીને વાત કરીએ છીએ, આપણા આનંદ અને દુઃખો જણાવીએ છીએ, તેમજ ઈશ્વરની આગળ તમારા હૃદયની વાતો કહો. ઈશ્વરને તમારી મુશ્કેલીઓ જણાવો કે જેથી તે તમને દિલાસો આપે. તમારો આનંદ જણાવો કે જેથી તે તમને ગંભીર બનાવે. તમારી ઝંખના જણાવો કે તે તમને શુદ્ધ કરે. તમારો અણગમો દર્શાવો કે તેના પર જય પામવા તમને સહાય કરે. તમારા પરીક્ષણો તેમને જણાવો કે તે તમારું તેઓથી રક્ષણ કરે. તમારા હૃદયોના ઘા દર્શાવો કે તે તમને રૂઝવે. તેમને સારા ભલા પ્રત્યેનો તમારો વિરોધ દર્શાવો. તમારી અસ્થિરતા જણાવો. તમારો સ્વપ્રેમ બીજાઓને કેવો અન્યાય કરે છે તે જણાવો. વ્યર્થતા કેવી રીતે તમને ગંભીર નહીં થવા લલચાવે છે તે જણાવો. તમારું અભિમાન કેવી રીતે તમને અને બીજાઓને અસર કરે છે તે જણાવો. વાલા દર્શક મિત્રો, જો તમે તમારી બધી જ નબળાઈઓ, જરૂરિયાતો, મુશ્કેલીઓ ઈશ્વરની આગળ રજૂ કરી દેશો તો શું બોલવું તેની ખોટ નહીં રહે. આ વિષયથી તમે થાકી જશો નહીં. તે સતત નવું થતું રહેશે. જે લોકોને એકબીજાથી કંઈ છુપાવવાનું નથી, તેને પછી વાતચીતના વિષયોની જરૂરિયાત કદી નહીં રહે. તેઓ પોતાના શબ્દોને મહત્ત્વ આપતા નથી, કેમ કે કશું પકડી રાખવા જેવું હોતું નથી. વળી કંઈ કહેવા માટે તેમણે શોધ કરવી પડતી નથી. તેઓ હૃદયના ભરપૂરીપણામાંથી બોલે છે, ચિંતા કર્યા વગર
તેમને જે યોગ્ય લાગે તે રજૂ કરે છે. જેઓ આવી છુપાવ્યા વગરની ઈશ્વર સાથેની વાતચીત પામે છે તેઓને ધન્ય છે. વાલા દર્શક મિત્રો, આ બધી બાબત વિશે સાંભળીને હવે આપણને થવું જોઈએ કે મારે પ્રભુ ઈસુને બધું જ કહી દેવું જોઈએ, કશું જ છુપાવવું ન જોઈએ. આપણા પાપ અને પ્રશ્નો તથા મૂંઝવણો તેમની આગળ રજૂ કરી દેવા જોઈએ. તે જાણે છે, સમજે છે અને તે મને અને તમને ક્ષમા આપે છે. તમારા હૃદયમાં જે કંઈ અદેખાય કે કડવાશ કે તકરાર હોય તેને દૂર કરવાનો એક જ ઉપાય છે, ઈસુ પાસે જવું. કોઈ માનસ શાસ્ત્રી કે માર્ગદર્શક પાસે જવાની જરૂર નથી. તે તમારી સમસ્યા એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જશે. પણ ઈસુ પાસે જવાથી તે તમારી સમસ્યા દૂર કરશે. ઈસુ પાસે જઈએ અને તેમને બધું જ જણાવી દઈએ. જેમ બે નિકટના મિત્રો અથવા જેમ પતિ પત્ની એકબીજા આગળ પોતાનું હૃદય ખોલે છે અને ખુલાસો, શાંતિ તથા મોટી રાહત અને તાજગી પામે, તેમ ઈશ્વરનું બાળક ઈશ્વર પિતા પાસે જઈ બધું જ જણાવી દઈને વિસામો પામી શકે છે. મિત્રો, યાકૂબ કહે છે, તમારા અને મારા માટે એક જ ઉપાય છે, પ્રાર્થના કરવી. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 4થા અધ્યાયની 3જી કલમ જુઓ. તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો. તેનો અર્થ કે જ્યારે આપણે ઈશ્વર પાસે કંઈ માંગણી કરીએ છીએ ત્યારે આપણે પોતાના સ્વાર્થ માટે કે વાપરી નાખવા માટે તે માગીએ છીએ. તેથી આપણને તે મળતું નથી. 4થી કલમ કહે છે, ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે દેવનો વેરી થાય છે. વાલા દર્શક મિત્રો, આપણા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે આપણે જગતની સાથે સમાધાન કરવા તૈયાર થઈ જઈએ છીએ. તેથી યાકૂબ આપણને વ્યભિચારીઓ અને વ્યભિચારિણીઓ કહે છે. આ તો જગતની રીત છે. તમારે જે જોઈએ તે બળજબરીથી લઈ લેવું, એન કેન પ્રકારે તેનો કબજો કરી લેવો, બીજાઓના પ્રત્યે ઈર્ષા અને અદેખાઈ રાખીને ઝઘડો ઊભો કરવો, તે જ સાંસારિકતા છે. વાલા મિત્રો, યાકૂબ 4 અને 5માં લખ્યું છે, જે આત્માને તેણે આપણામાં વસાવ્યો તેને તે પોતાનો જ કરવાની ઉમળકાથી ઈચ્છા રાખે છે. એમ શાસ્ત્રમાં કહેલું છે. તે ફોકટ છે એમ તમે ધારો છો? શું આપણે પોતાને નાના બાળક જેવા સમજીએ છીએ? વાલા મિત્રો, આપણે બહુ સારા છીએ અને આપણા હૃદયમાં કોઈ ઈર્ષા કે અદેખાઈ નથી એવું આપણે માનીએ છીએ. જેમ કોઈ પણ પતિ પોતાની પત્નીના સંબંધમાં અદેખાઈથી ભરપૂર હોય છે, કેમ કે તે તેને ખૂબ જ ચાહે છે, તેને ફક્ત પોતાની જ સમજે છે, કેમ કે તે પોતાના જ સંતાનો માટે ઈર્ષાળુ છે. તે તેમને પોતાના જ બનાવી લેવા અને રાખવા માગે છે. પણ જે ઈર્ષા ખોટા અર્થમાં હોય તે સંબંધી શું? આપણે કોઈ સમિતિમાં ન ચૂંટાઈ આવીએ અથવા મંડળીમાં કોઈ આપણને પૂછે નહીં કે આપણને જોઈતું માન ન મળે ત્યારે આપણને કેવું લાગે છે? આપણી જીભથી બોલીને આપણે મંડળીમાં, સમાજમાં, ઘરમાં અને આસપાસમાં ઝઘડા ઊભા કરી દઈએ છીએ. યાકૂબ જણાવે છે કે આપણી સમસ્યાઓનો ઈલાજ પ્રભુ ઈસુ પાસે છે.
તેમને આપણી મુશ્કેલીઓ જણાવીએ અને આપણી બધી જ વાતો પ્રભુને કહીએ. શું તમે એમ કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપ સર્વને આશીષ આપે અને ઈશ્વર આજના દિવસ મારફતે આપના જીવન દ્વારા અન્ય લોકોને આશીષ પૂરી પાડે અને ઈશ્વર આપને વધારે નમ્ર બનાવે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણના. વાલા મિત્રો, આજે આપણે શીખ્યા કે જગતમાં જે બાબતો છે જેને આપણે સામાન્ય ગણીએ છીએ તે આપણા માટે નુકસાનકારક હોઈ શકે છે. તેમાંથી બચવા માટે આપણે ઈશ્વર સાથેના અંગત સંબંધમાં આવવું ખૂબ જરૂરનું છે. પોતાની મેળે આપણે જગતની બાબતો સામે લડી શકતા નથી, પણ ઈશ્વર આપણી સાથે હોય તો આપણે તેના પર વિજય મેળવી શકીએ છીએ. તે માટે દરરોજ ઈશ્વરનું વચન વાંચો અને પ્રાર્થનામાં ઈશ્વરની સાથે સમય પસાર કરો. તે તમારા વિશ્વાસને મજબૂત કરશે. મિત્રો, જો અમારું આજનું પ્રસારણ આપને ગમ્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. અમારા માટે પણ તે ઉત્તેજન આપનાર બની રહેશે. આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10, 9429375610. મિત્રો, અમારો આજનો પ્રશ્ન છે, જગતની મૈત્રી દેવ પ્રત્યે શું છે? A. પ્રેમ, B. વેર, C. લાગણી, D. માન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે D. ન્યાયપણું. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમારા સંપર્ક નંબર ઉપર જરૂરથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.